આ વિડીયોમાં આપણે જોઈએ બાયસેક્શન મેથડ. તો સૌથી પહેલાં તો ફંક્શનની જરૂર પડશે આપણને. તો અહીંયા આપણે આ રીતે ગ્રાફ માટે એક્સ એક્સિસ અને વાય એક્સિસ ડ્રો કરી લીધું, બરાબર. હવે ફંક્શન માટે ફંક્શન તરીકે લઈએ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. એની માટે ગ્રાફ ડ્રો કરીએ તો માની લો કે આપણને ફંક્શન કંઈક આ ટાઈપનું મળે, મતલબ એની માટે જે ગ્રાફ ડ્રો કરીએ કંઈક આ ટાઈપનું ગ્રાફ આપણને મળે. તો આપણું જે આ ફંક્શન હોય એ આપણે બે પોઈન્ટ લઈશું કે જેની વચ્ચે કેવું હશે, કન્ટિન્યુઅસ, મતલબ કે વચ્ચે કોઈ બી જગ્યાએ બ્રેક નહીં થતું હોય. હવે આપણે સોલ્યુશન ફાઇન્ડ કરવાનું, કોનું? આ ફંક્શનનું. એક્સની વેલ્યુ એવી કંઈ મૂકીએ કે જેનાથી ફંક્શનની વેલ્યુ શું થાય, રાઈટ હેન્ડ સાઈડ 0 થાય, ફંક્શનની વેલ્યુ 0 થાય. તો અહીંયા આપણું જે રિયલ રૂટ હોય એ કયું થશે? આજે આપણે ગ્રાફ ડ્રો કર્યો, કર્વ ડ્રો કર્યો, એ અને એક્સ એક્સિસનું જે ઇન્ટરસેક્શન પોઈન્ટ મળે, કારણ કે અહીંયા એક્સની જે બી વેલ્યુ આપેલી હોય એની માટે વાયની વેલ્યુ, એક્સ એક્સિસ ઉપર વાય કોઓર્ડિનેટ કેવો હોય, 0 હોય, મતલબ કે ફંક્શનની વેલ્યુ 0 હોય. એટલે આ પોઈન્ટ આપણું શું થાય, રિયલ રૂટ, મતલબ કે રિયલ સોલ્યુશન થાય. બાકી આ જે કર્વ આપ્યો એની ઉપરનું તમે બીજું એક્સ વાય ઝેડ કોઈ બી પોઈન્ટ લઈ લેશો તો એની માટે શું થાય કે ત્યાં આપણને વાય કોઓર્ડિનેટ 0 નહીં મળે, 0 સિવાયની કોઈ બી વેલ્યુ. અહીંયા તમે ઉપરના ભાગમાં જશો તો આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા એ પ્રમાણે કે અહીંયા આપણને વાયની વેલ્યુ એટલે કે ફંક્શનની વેલ્યુ કંઈક ને કંઈક પોઝિટિવ વેલ્યુ મળે. નીચેના ભાગમાં જઈએ તો ફંક્શનની વેલ્યુ નેગેટિવ મળશે. એક્ઝેટ 0 વેલ્યુ ફંક્શનની ક્યાં મળે? આ લાઇન ઉપર, એટલે કે એક્સ એક્સિસ ઉપર. એટલે આપણે જે ફંક્શન માટે કર્વ ડ્રો કર્યો એ અને એક્સ એક્સિસ એ બંનેનું જે ઇન્ટરસેક્શન પોઈન્ટ હોય એ આપણું શું થાય, રિયલ રૂટ થાય. તો આ રિયલ રૂટ ફાઇન્ડ કરવા માટે, બંનેનું જે ઇન્ટરસેક્શન પોઈન્ટ હોય એ ફાઇન્ડ કરવા માટે આપણે શરૂઆત કરીએ. તો પોઈન્ટ લેવા પડે આપણે. તો પોઈન્ટ જો તમે આ જે રિયલ રૂટ આપણને મળતું હોય એની કોઈ એક જ બાજુથી લેશું, કાં તો આ બાજુથી અથવા તો આ બાજુથી, તો સોલ્યુશન આપણને નહીં મળે. કારણ કે અહીંયા આપણે બાયસેક્શન કે જેને બ્રેકેટિંગ મેથડ કહીએ, તો જો બંને પોઈન્ટ્સ આપણા અહીંથી આપણે શરૂઆત કરતા હોઈએ તો આ બાજુ ફંક્શનની જે વેલ્યુ હોય એ આપણને કેવી મળશે, પોઝિટિવ મળશે. અહીંયા બંને જગ્યાએ ફંક્શનની વેલ્યુ કેવી થાય, પોઝિટિવ. અને આપણને જે નેક્સ્ટ પોઈન્ટ મળશે એ આની વચ્ચે જ મળ્યા કરે, એટલે આની બહાર જશે નહીં જ્યારે આપણે આ પોઈન્ટ ફાઇન્ડ કરવાનું થાય. સેમ વસ્તુ અહીંયા કે જ્યારે આપણે અહીંથી બે પોઈન્ટ સિલેક્ટ કરીશું કે જેની માટે ફંક્શનની વેલ્યુ કેવી હશે, નેગેટિવ. અહીંથી બે પોઈન્ટ સિલેક્ટ કરશો તો ફંક્શનની વેલ્યુ કેવી થાય, પોઝિટિવ થાય. જ્યારે અહીંથી બંને પોઈન્ટ સિલેક્ટ કરશો તો બંને માટે ફંક્શનની વેલ્યુ કેવી મળશે, નેગેટિવ, એટલે કે સેમ સાઇન. અહીંયા પણ ફંક્શનની વેલ્યુ સેમ સાઇન થાય, જ્યારે અહીંયા પણ ફંક્શનની વેલ્યુ સેમ સાઇન થાય. તો એવા બે પોઈન્ટ આપણે સિલેક્ટ કરીએ ઇનિશિયલી કે જેની માટે ફંક્શનની વેલ્યુ સેમ સાઇન હોય. તો આપણને રૂટ નહીં મળે, કારણ કે આપણી જે બ્રેકેટિંગ મેથડ છે એના લીધે આપણું જે સોલ્યુશન હોય આ રેન્જની બહાર જશે નહીં, અને બહાર નહીં જાય તો આપણને સોલ્યુશન નહીં મળે. તો આપણે પોઈન્ટનું સિલેક્શન કઈ રીતે કરીશું? તો આપણે પોઈન્ટ એ રીતે સિલેક્ટ કરવાના કે જેમાં આપણને એક પોઈન્ટ, આ જે આપણું રિયલ રૂટ હોય એની એક બાજુથી પોઈન્ટ લઈશું જ્યાં ફંક્શનની વેલ્યુ કેવી થશે, નેગેટિવ, અને એક પોઈન્ટ અહીંથી સિલેક્ટ કરીશું જ્યાં ફંક્શનની વેલ્યુ પોઝિટિવ. તો આ બંનેની વચ્ચે આપણે ધીરે ધીરે સોલ્યુશન ફાઇન્ડ કરી આપણું બ્રેકેટ આ થઈ જાય તો એની વચ્ચે આપણને સોલ્યુશન મળી જાય. એટલા માટે આપણે જ્યારે ફંક્શનની અંદર રૂટ લઈએ તો કન્ડિશન સાથે લઈશું કે એ જે રૂટ્સ આપણે સિલેક્ટ કરીએ એની માટે ફંક્શનની વેલ્યુ હંમેશા ઓપોઝિટ હોવી જોઈએ. એક પોઈન્ટ માટે પોઝિટિવ હોય તો બીજા પોઈન્ટ માટે વેલ્યુ કેવી થશે, નેગેટિવ થશે. તો આપણે એક કામ કરીએ, બંને બાજુથી એક એક પોઈન્ટ લઈ લઈએ. તો એક પોઈન્ટ આપણે અહીંયા પ્લોટ કરીએ અને એક પોઈન્ટ અહીંયા લઈએ. તો હવે એનું જે નામ આપીએ, તમે કંઈ બી નામ આપી શકો. એક પોઈન્ટ અહીંયા લીધું, બરાબર. તો પોઈન્ટને નામ આપી દઈએ x0 અને આને નામ આપી દઈએ x1. તો હવે આ બંને પોઈન્ટ માટે ફંક્શનની વેલ્યુ કેવી થશે, તો જુઓ તમે, આ x0માંથી આપણે ફંક્શનની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો આપણી જે લાઇન હોય એ ક્યાં ડ્રો થાય, ફંક્શન ઉપર. એટલે અહીંયા આપણને ફંક્શનની એક્ઝેક્ટ વેલ્યુ મળે. કેટલી મળશે? તો આ પોઈન્ટ x0 પોઈન્ટ થશે આપણું x0 અને એની માટે ફંક્શનની વેલ્યુ આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા કે ફંક્શનની વેલ્યુ અને વાય કોઓર્ડિનેટ બંને કેવા હોય, સેમ જ હોય, એટલે કે વાય ઇઝ ઇક્વલ ટુ fx લખાય. તો આપણે અહીંયા જ્યારે પોઈન્ટની વેલ્યુ ફિક્સ કરી દઈએ કે એક્સની જગ્યાએ x0 લઈએ,
એટલે ફંક્શનની વેલ્યુ શું થઈ જશે fx0. એટલે અહીંયા આપણી ફંક્શનની વેલ્યુ થાય અહીંયા થશે fx0 બરાબર. એ જ રીતે x1માંથી આપણે ફંક્શન મતલબ કે ફંક્શન ઉપર કર્વ ઉપર લાઈન ડ્રો કરીએ તો અહીંયા આપણી ફંક્શનની વેલ્યુ શું થશે x1 અને એની માટે y કોર્ડિનેટ એટલે કે ફંક્શનની વેલ્યુ fx1 બરાબર. હવે આ ફંક્શનની વેલ્યુ કેવી હશે તો આપણે જોઈ ગયા કે ઉપરના પોર્શનમાં જે ફંક્શનની એટલે કે y કોર્ડિનેટની વેલ્યુ હોય પોઝિટિવ હોય એટલે અહીંયા આપણને ફંક્શનની વેલ્યુ પોઝિટિવ મળે, જ્યારે નીચેના ભાગમાં ફંક્શનની વેલ્યુ કેવી મળશે નેગેટિવ. તો જ્યારે બી આપણે ફંક્શન માટે ગ્રાફ ડ્રો કરીએ કર્વ ડ્રો કરીએ તો એ હંમેશા કેવો હોવો જોઈએ, બે પોઈન્ટ આપણે લઈશું ઇનિશિયલી સ્ટાર્ટિંગમાં x0 અને x1 કે જે બંને પોઈન્ટ માટે ફંક્શનની વેલ્યુ કેવી થતી હશે ઓપોઝિટ સાઇન. એક માટે ફંક્શનની વેલ્યુ નેગેટિવ હોય તો બીજા પોઈન્ટ માટે ફંક્શનની વેલ્યુ કેવી હોય પોઝિટિવ હોય. તો એવા બે પોઈન્ટ વચ્ચે આપણે જ્યારે ગ્રાફ ડ્રો કરીએ તો એ ગ્રાફ આપણો કેવો મળે કન્ટિન્યુઅસ. હવે આપણે જે રિયલ રૂટ ફાઇન્ડ કરવાનું તો રિયલ રૂટ આપણને શરૂઆતમાં મળી જાય એવું જરૂરી નથી. તો હવે આગળ વધવા માટે આપણે કઈ પ્રોસેસ યુઝ કરવાની તો કારણ કે આ આપણી આપી આપણને બાયસેક્શન મેથડ. તો બાયસેક્શન મેથડની અંદર આપણને જે રૂટ ઇનિશિયલી આપણે x0 x1 લઈ લીધા તો હવે આપણે જે રૂટ ફાઇન્ડ કરીશું જેને અપ્રોક્સિમેટ રૂટ કહીશું અને પછી જો આપણી કન્ડિશન ફૂલફિલ કરતું હોય તો એ આપણું એક્ઝિટ રૂટ થાય બરાબર, રિયલ રૂટ થાય. તો અહીંયા આપણી જે બાયસેક્શન મેથડની અંદર નેક્સ્ટ અપ્રોક્સિમેટ રૂટ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા હોય એ થશે x2 = x0 + x1/2. એટલે કે અહીંયા આપણે જે બંને પોઈન્ટ લીધા એ બંને પોઈન્ટનો સરવાળો ટોટલ પહેલાં ટોટલ કરવાનું હંમેશા અને પછી ભાગ્યા 2 એની એવરેજ લઈશું તો આપણને વચ્ચેનું એક પોઈન્ટ મળશે. તો અહીંયા માની લો કે એ પોઈન્ટ આપણને અહીં ક્યાંક મળતું હોય મિડલ પોઈન્ટ અહીંયા. તો હવે એ આપણું રિયલ રૂટ થશે કે નહીં એ આપણે કઈ રીતે ચેક કરીએ તો એની માટે એ પોઈન્ટમાંથી આપણે ફંક્શન ઉપર વર્ટિકલ લાઈન ડ્રો કરીએ અને એ વર્ટિકલ લાઈન ફંક્શનને કર્વને જે પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરે તો એના કોર્ડિનેટ્સ આપણે ફાઇન્ડ કરીએ અને નામ આપી દીધું x2. એટલે હવે આના કોર્ડિનેટ શું થશે x2 અને ફંક્શનની વેલ્યુ શું થાય fx2. તો આ ફંક્શનની વેલ્યુ આપણને કેવી મળે 0 મળે તો એ આપણું રિયલ રૂટ કહેવાશે, પોઝિટિવ કે નેગેટિવ મળે તો આપણે આગળ રૂટ ફાઇન્ડ કરવું પડે. તો અહીંયા આપણે ફંક્શનની વેલ્યુ જોઈએ તો નીચેના પોર્શનમાં ફંક્શનની વેલ્યુ કેવી થાય નેગેટિવ થાય એટલે અહીંયા પણ આપણને ફંક્શનની વેલ્યુ કંઈક નેગેટિવ મળશે અને નેગેટિવ હોય મતલબ કે 0 ના હોય તો x2 આપણું રિયલ રૂટ નહીં થાય. તો ફરીથી આગળ પ્રોસેસ કન્ટિન્યુ કરવી પડે. તો હવે આપણી પાસે ટોટલ કેટલા પોઈન્ટ થયા 3 પોઈન્ટ x0 x2 અને x1. તો આપણે રૂટ આ બંને વચ્ચે ફાઇન્ડ કરવું કે પછી x2 અને x1 વચ્ચે. તો એની માટે હવે આપણે શું કરીશું તો અહીંયા આપણું જે રૂટ હોય એ આપણને કાં તો x0 અને x2ની વચ્ચે મળશે અથવા તો x2 અને x1ની વચ્ચે મળે બરાબર. તો જો આપણે હવે નેક્સ્ટ રૂટ તરીકે x0 અને x2ને સિલેક્ટ કરીએ તો બંને માટે ફંક્શનની વેલ્યુ કેવી થશે સેમ સાઇન એટલે કે નેગેટિવ નેગેટિવ. તો આપણને ખ્યાલ જ છે કારણ કે આ બ્રેકેટિંગ મેથડ એટલે આપણું જે રૂટ હોય એ આપણને આ રેન્જની વચ્ચે મળે. તો જો આપણે આ બંને પોઈન્ટને સિલેક્ટ કરીશું તો અહીંયા આપણને રૂટ નહીં મળે કારણ કે આપણું જે રિયલ રૂટ હોય એ ક્યાં જાય એની બહાર રેન્જની બહાર. તો હંમેશા આપણે કોઈ પણ સ્ટેજ ઉપર જ્યારે બી પોઈન્ટનું સિલેક્શન કરીએ તો ધ્યાન રાખવાનું કે પોઈન્ટ્સ એવા સિલેક્ટ કરવાના જેની માટે ફંક્શનની વેલ્યુ ઓપોઝિટ સાઇન મળતી હોય. તો જો આપણે x0 x2 લઈશું તો ફંક્શનની સાઇન કેવી થશે સેમ અને જો આપણે x2 અને x1 લઈએ તો ફંક્શનની સાઇન કેવી થાય ઓપોઝિટ. x2 માટે ફંક્શનની વેલ્યુ નેગેટિવ અને x1 માટે ફંક્શનની વેલ્યુ પોઝિટિવ. તો અહીંયા આપણે રૂટ કોની વચ્ચે ફાઇન્ડ કરીશું x2 અને x1ની વચ્ચે. તો x0ને આપણે અહીંથી રિમૂવ કરી દઈએ. ફરીથી સેમ પ્રોસેસ રિપીટ કરવાની. તો અગેન નેક્સ્ટ અપ્રોક્સિમેટ રૂટ ફાઇન્ડ કરવા માટે ફોર્મ્યુલા જ અપ્લાય કરીએ પણ હવે આપણા પોઈન્ટની વેલ્યુ ચેન્જ થઈ ગઈ. x1 તો સેમ મળશે પણ x2 બદલાઈ ગયા ને. હવે આ જે x2 હતા હા જુઓ x2 છે તો એને આપણે શું કરવું પડે કે આ જે x0 આપણે કેન્સલ કરીએ ને તો એનું નામ બદલી કાઢવાનું. આને આપણે હવે x0 તરીકે એટલે દર વખતે આપણે નવા નામ અસાઇન કરવા પડે નહીં. નામ બદલીશું તો કોઈ ફરક નહીં પડે, વેલ્યુ તો આપણી સેમ જ રહેવાની કે જે આ પોઈન્ટ માટે આપણને મળતી હોય. તો આને આપણે શું નામ આપી દીધું x0 નામ આપી દીધું. એટલે હવે આપણો જે નવો x0 મળ્યો આપણને એને આપણે અહીંયા ફોર્મ્યુલાની અંદર યુઝ કરવાનો.
તો બંનેની ફરીથી આપણે એવરેજ ફાઇન્ડ કરીએ, બંનેને બાયસેક્ટ કરીએ તો અહીંયા આપણને 9 પોઈન્ટ મળશે બંનેની વચ્ચે એક્ઝેક્ટ મિડલ પોઈન્ટ. તો એ આપણું નેક્સ્ટ અપ્રોક્સિમેટ રૂટ થશે. હવે એને આપણે નામ આપી દઈએ x3. બરાબર, x3 નામ આપી દીધું. હવે એ આપણું રિયલ રૂટ થાય કે નહીં એ કઈ રીતે ચેક કરીશું? તો x3માંથી ફરીથી આપણે ફંક્શન માટે જે કર્વ ડ્રો કર્યો એની ઉપર વર્ટિકલ લાઇન ડ્રો કરીએ. તો આ પોઈન્ટ આગળ અહીંયા આપણને ફંક્શનની વેલ્યુ કેવી મળે? જો 0 મળી જાય એનો મિનિંગ એવો થયો કે x3 આપણું શું થશે, જે રૂટ આપણે ફાઇન્ડ કરતા હોઈએ એ. કારણ કે ફંક્શનની વેલ્યુ જો એ સ્પેસિફિક પોઈન્ટ માટે આપણને 0 મળતું હોય, મતલબ કે આપણું સોલ્યુશન રૂટ આપણને મળી ગયું. તો અહીંયા ફંક્શન શું થશે? પોઈન્ટના કોઓર્ડિનેટ્સ x3 અને fx3. પણ આપણને ખ્યાલ જ છે કે ઉપરના ભાગમાં ફંક્શનની વેલ્યુ કેવી થાય? પોઝિટિવ થાય. એટલે કે હજુ સુધી આપણને રૂટ મળેલું નથી. તો ફરીથી સેમ પ્રોસેસ આપણે રિપીટ કરવી પડે. હવે ફરી આ પોઈન્ટને આપણે રિપ્લેસ કરવું પડે. તો એને આપણે કોનાથી રિપ્લેસ કરીશું? તો જુઓ અહીંયા આપણી ફંક્શનની વેલ્યુ કેવી મળી? પોઝિટિવ. આ જે x1 હતું એની માટે પણ ફંક્શનની વેલ્યુ કેવી હતી? પોઝિટિવ હતી. અને છેલ્લે જે આપણે x2 ને x0થી રિપ્લેસ કર્યા એની માટે ફંક્શનની વેલ્યુ કેવી? નેગેટિવ. તો અગેન આપણે એવા બે પોઈન્ટ લઈશું જેની માટે ફંક્શનની વેલ્યુ કેવી હોય? ઓપોઝિટ સાઇન હોય. તો અહીંયા x0 માટે ફંક્શનની વેલ્યુ નેગેટિવ થાય, x3 માટે ફંક્શનની વેલ્યુ કેવી થશે? પોઝિટિવ થશે, મતલબ કે ઓપોઝિટ સાઇન. જો આપણે x3 અને x1ને સિલેક્ટ કરીએ તો ફંક્શનની વેલ્યુ સેમ મળે અને એની વચ્ચે આપણને રૂટ મળશે નહીં. તો અહીંયા આપણે શું કરીશું? x1 કેન્સલ કરી દઈશું ને x3ને નામ આપી દઈશું x1. બરાબર છે. ફરીથી આના જ ફોર્મ્યુલાનો યુઝ કરીને હવે x0 આપણા જે જૂના હતા એ અને x3 આપણને જે નવા મળે કે જેને આપણે x1થી રિપ્લેસ કર્યા એની વેલ્યુ અહીંયા મૂકીશું. તો આ પ્રોસેસ આપણે ક્યાં સુધી રિપીટ કરવાની? તો જ્યાં સુધી આપણને આપણું જે રિયલ રૂટ એટલે કે જે ફંક્શન માટે આપણે ગ્રાફ ડ્રો કર્યો એ અને એક્સ એક્સિસ બંનેનું જે ઇન્ટરસેક્શન પોઈન્ટ હોય એ આપણું રિયલ રૂટ થાય. તો એ રૂટ ના મળે ત્યાં સુધી આપણે સેમ પ્રોસેસ રિપીટ કરવાની. બીજું કે બાયસેક્શન મેથડનું નામ બાયસેક્શન મેથડ કેમ છે? તો અહીંયા આપણે જે બે પોઈન્ટ x0 અને x1 મળ્યા એને આપણે શું કરીએ? બાયસેક્ટ કરીએ. એટલે કે બે ઇક્વલ પાર્ટ્સની અંદર ડિવાઈડ કરી અને એની ઉપરથી મેથડનું નામ પડ્યું બાયસેક્શન મેથડ. તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આનું એક્ઝામ્પલ જોઈશું.